હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર જોવાના છીએ, જે શૈક્ષણિક વર્ષ 2024 અને 25નો છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે નમૂનાનું પ્રશ્નપત્ર તમારે સૌથી પહેલાં સોલ્વ કરવું જોઈએ, કારણ કે ઘણીવાર તમારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક આ નમૂનાના પ્રશ્નપત્રમાંથી બેઠા પ્રશ્નો મૂકી દેતા હોય છે. તો રાહ કોની જોવો છો? ચલો ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ. તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર છે. તમારે જો રાજ્યશાસ્ત્રનું પેપર હોય તો એકવાર આટલો વિડીયો જોઈને આ પેપરને કમ્પ્લીટ કરીને આના પ્રશ્નોને એક પ્રશ્નને તૈયાર કરીને જજો. ચલો શરૂઆત કરી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ. ચલો વિભાગ એ તમારો 16 ગુણનો છે. એમાં તમારે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. ચલો પ્રશ્ન નંબર 1 છે, રાજ્યશાસ્ત્રના પિતા કોણ છે? રાજ્યશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જે એરિસ્ટોટલ છે રાજ્યશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 2 છે, ભૂ રાજકારણ કોની સાથે સંકળાયેલ છે? તો ભૂ રાજકારણ જે છે એ ભૂમિ સાથે સંકળાયેલ છે. તો આમાં તો યાદ રાખવા જેવું જ નથી. આગળ આપેલું છે ભૂ અને અહીંયા આવે છે ભૂમિ, તો ભૂમિનો ભૂ યાદ રહી જશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું પ્રશ્ન નંબર 3 ઉપર. સમાનતાના કેટલા પાસા છે? તો સમાનતાના પાસા કેટલા છે? 5 છે. કેટલા છે? સમાનતાના પાસા 5 છે. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં કયા વર્ષે સ્થાનિક સરકારમાં સ્ત્રી અનામત બેઠકોને 33%માંથી 50% કરવામાં આવી છે? ગુજરાતની અંદર કયું વર્ષ એવું છે જેમાં પહેલાં સ્ત્રી અનામત 33% હતી, પણ પછી એ અનામતને 50% કરી દેવામાં આવી છે? તો સાલ 2015ની અંદર સ્ત્રીઓની જે અનામત બેઠકો હતી એ 33થી 50% કરવામાં આવી છે. સાલને યાદ રાખજો, 2015ની સાલ છે. ચલો પ્રશ્ન નંબર 5, બિનસાંપ્રદાયિકતા શબ્દ ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? વિદ્યાર્થીઓ, આ તમારું રાજ્યશાસ્ત્ર એટલે એક જાતનું બંધારણ જ છે. મને ખબર છે કે તમને આ વિષયમાં બહુ તકલીફ પડતી હશે એવું હું માનું છું, પણ ચિંતા કરવાની જરૂર નથી. જો ઇન્ટરેસ્ટ હોય ને સારી રીતે તમે ભણો તો પૂરેપૂરા માર્ક પણ તમે આમાં લાવી શકો છો. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, બિનસાંપ્રદાયિકતા શબ્દ જે છે એ આપણા ભારતના બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? તો જે 42મા નંબરનો જે સુધારો કર્યો છે ભારતના બંધારણની અંદર, તો એ સુધારાની અંદર બિનસાંપ્રદાયિકતા શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઓકે, ચાલો ખાસ આગળ વધીએ છીએ. પહેલાં તમને જણાવી દઉં, ખૂબ જ મહેનત કરી છે તમારું પેપર સોલ્વ કરવા માટે, એટલે પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક શેર કરી દેજો. ચલો પ્રશ્ન નંબર 6 છે, આપણે જે રાજ્યમાં જન્મ લઈએ તે રાજ્યના આપણે શું ગણાઈએ? હવે જે રાજ્યમાં આપણે જન્મ લીધો હોય તો એ રાજ્યના આપણે નાગરિક કહેવાઈએ કે નહીં? હા, તો જવાબ શું આવશે? આપણે નાગરિકો કહેવાઈએ તે રાજ્યના. ચાલો આગળ વધવું છે પ્રશ્ન નંબર 7 ઉપર. ચાલો પ્રશ્ન નંબર 7માં તમને કીધું છે કે નીચેની ઘટનાઓને ક્રમિકતાના ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા તમને 4 ઘટનાઓ આપેલી છે, એના સાલ પ્રમાણે તમારે એને ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. કેવી રીતે થોડું સમજાવી દઉં છું. અહીંયા તમને ડીની અંદર સૌપ્રથમ III કીધું છે. તો III છે ઇન્ડિયન એક્ટ. તો ઇન્ડિયન એક્ટ જે છે એ સાલ 1935ની અંદર ઇન્ડિયન એક્ટ ઘડવામાં આવ્યો હતો, એટલે 1935ની સાલ એટલે પહેલાં આવશે ઇન્ડિયન એક્ટ. પછી અહીંયા જુઓ તમે II, તો IIની અંદર કોણ છે? તો IIમાં છે ક્રિપ્સ દરખાસ્તો. ક્રિપ્સ મિશન જે આ બેસાડ્યું હતું ભારતનું બંધારણ બનાવવા માટે, તો એની સાલ હતી 1942. પછી છે I એટલે કેબિનેટ મિશન. આ જે કેબિનેટ મિશન છે એના આધારે આપણા ભારતનું બંધારણ બન્યું છે, તો એની સાલ છે 1946. અને લાસ્ટમાં છે બંધારણીય સભાની કામગીરી. જ્યારે કેબિનેટ મિશનમાં બંધારણ ઘડવાનું ફાઇનલ કર્યું, પછી બંધારણ સભા બનાવવામાં આવી હતી બંધારણની કામગીરી કરવા માટે, તો એ આવશે 1946. ઓકે, તો આવી રીતના સાલ છે. એટલે સૌપ્રથમ આવશે ઇન્ડિયન એક્ટ, પછી બીજા નંબરે આવશે ક્રિપ્સ દરખાસ્તો, ત્રીજા નંબરે આવશે કેબિનેટ મિશન અને ચોથા નંબરે આવશે બંધારણ સભાની કામગીરી. ચાલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 8 ઉપર જવું છે. 8માં તમને કીધું છે બંધારણનો અમલ ક્યારે થયો છે? તો બંધારણનો અમલ ક્યારે થયો છે? 1950, 26 જાન્યુઆરી
1950ની સાલમાં બંધારણનો અમલ થયો છે. હા, જો તમને એવું પૂછવામાં આવે કે બંધારણને પસાર ક્યારે કરવામાં આવ્યું હતું, તો બંધારણને પસાર કરવાનું પૂછાય તો 26 નવેમ્બર આવશે, 26 નવેમ્બર 1949. પણ અમલ પૂછ્યો છે એટલે 26 જાન્યુઆરી 1950. અહીંયા નવેમ્બર છે, અહીંયા જાન્યુઆરી છે, અહીંયા 1950 છે, ને અહીંયા 1950, અહીંયા 1949 છે. આમાં થોડું ધ્યાન રાખવાનું. પસાર કે તો એમાં 26 નવેમ્બર 1949, પણ અમલ કે તો 26 જાન્યુઆરી 1950 આવશે. આ થોડું ધ્યાનમાં રાખજો, કદાચ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે તોની વાત. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 9 ઉપર, નીચેનામાંથી કોને ફાંસીની સજામાંથી મુક્તિ મળી શકે છે? હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા એવું કીધું છે ફાંસીની સજામાંથી કોને મુક્તિ મળી શકે? તો જે સગર્ભા સ્ત્રીઓ હોય, જે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય, એમને ફાંસીની સજા થતી હોય તો એમાંથી એમને મુક્તિ મળી શકે છે. ચલો 10માં કીધું છે RTE રાઇટ ટુ એજ્યુકેશન એ કઈ કલમ હેઠળ સમાવિષ્ટ છે? તો 21 એની જે કલમ છે એના હેઠળ RTE એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સમાવિષ્ટ થાય છે. ઓકે, ચાલો આગળ વધવું. તો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કાસ્ટિંગ વોટ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો કાસ્ટિંગ વોટ કોણ આપી શકે? જ્યારે સરખા મત પડે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ધારાસભાના જે અધ્યક્ષ છે, ધારાસભાના અધ્યક્ષ દ્વારા કાસ્ટિંગ વોટ આપવામાં આવે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 12 છે, એમાં તમને કીધું છે કયું ગૃહ કાયમી ગૃહ છે? તો કાયમી ગૃહ કીધું છે એટલે જે રાજ્યસભા છે, તમને ખબર છે સંસદના ગૃહોમાં રાજ્યસભા અને લોકસભા છે, એમાં રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, એનો ક્યારેય ભંગ થતો નથી. પણ આ લોકસભા છે એ કાયમી ગૃહ નથી. અહીંયા આપણને કાયમી પૂછ્યું છે. વિધાનસભા એ કાયમી ગૃહ નથી, ગ્રામસભાની તો વાત જ ન થાય. ઓકે, સમજી ગયા મારા વાલાઓ, મારા કલેજાઓ? ચલો ત્યાંથી આગળ વધું. પ્રશ્ન નંબર 13માં કીધું છે જો કોઈ રાજકીય પક્ષમાં વ્યક્તિ એ રાજ્યસભાના સભ્ય બનવા માટે અને વ્યક્તિ બી લોકસભાના સભ્ય બનવા માટેની ચૂંટણીમાં બંનેની લાયકાતમાં કયો તફાવત હશે? હવે અહીંયા તમને એવું પૂછ્યું છે બંનેની ઉંમરમાં. હવે અહીંયા જો, અહીંયા રાજ્યસભાના સભ્ય કીધું છે અને અહીંયા લોકસભાના સભ્ય કીધું છે. તો લોકસભાના જે સભ્ય બનવું હોય તો એમની ઉંમર 25 વર્ષની હોય છે અને રાજ્યસભાના સભ્ય બનવું હોય તો એમની ઉંમર 30 વર્ષની હોય છે. તો હવે તમે જુઓ આ બંનેની અંદર તફાવત શેના આધારે પડે છે? તો શિક્ષણના આધારે કે આ જે ભાઈ છે ને લોકસભાના સભ્ય બનવાના છે એમને કોલેજ કરેલી હોવી જોઈએ તો જ એમને લોકસભાના સભ્ય બનાવવામાં આવે. અને રાજ્યસભાના સભ્ય માટે એવું કહેવાય કે એ મતલબ કોલેજ કરતાં વધારે ડિગ્રી એમને કરેલી હોય તો જ એમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવે. એવી કોઈ કન્ડિશન હોતી નથી, પણ ઉંમરના આધારે આ બંને વચ્ચે શું પડે છે? તો તફાવત પડે છે. અને અહીંયા એ જ પૂછવામાં આવ્યું છે કે ચૂંટણીમાં બંનેની જે લાયકાત છે એમાં કયો તફાવત છે? તો એમાં ઉંમરનો તફાવત છે. કયો તફાવત છે? ઉંમરનો તફાવત છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, બીજું ખાસ કહી દઉં, રાજ્યશાસ્ત્ર એ મારો પ્રિય વિષય છે. મારા વાલાઓ, મારા કલેજાઓ, 11માની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો, મતલબ કે તમે ધોરણ 12માં આવશે એટલે રાજ્યશાસ્ત્ર તમારો વિષય હશે. જો ભણવું હોય તો હાલથી ચેનલને સક્કરબાઈજ કરીને રાખી લેજો. ધોરણ 12ની અંદર મજો કરવાનો છે. આ વિષય એકદમ રમકડાની જેમ ભણાવી જશે, તમારે મોજ કરો એમ. ચલો 14માં કીધું છે પંચાયતી રાજ સાથે નીચેનામાંથી કયું સૂત્ર બિલકુલ બંધ બેસતું છે કીધું છે. તો પંચાયતી રાજની અંદર પહેલાં એવું કહેવાતું હતું એકચ્યુઅલી કે પંચ ત્યાં પરમેશ્વર. તો આ વાક્ય છે ને એ બંધ બેસતું સૂત્ર છે, કારણ કે તમને ખ્યાલ હશે ઘણીવાર તમે તમારા મમ્મી પપ્પાના મોઢે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું હશે કે જ્યાં પંચ હોય ને ત્યાં પરમેશ્વર હોય. આપણા ગામડાઓની અંદર આ બધી જે કહેવતો પ્રચલિત છે તમને ખબર હોય તો પંચ ત્યાં પરમેશ્વર એ બંધ બેસતું સૂત્ર છે. ચલો પછી 15માં કીધું છે પંચાયતી રાજની સંસ્થાઓ કેટલા સ્તરની છે? તો પંચાયતી રાજની જે સંસ્થાઓ છે કેટલા સ્તરની છે? તો કે 3 સ્તરની છે. કઈ? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને પંચાયતી રાજની આજે ત્રિસ્તરીય માળખું જે છે એ બળવંતરાય મહેતા સમિતિએ આપ્યું છે, જો તમને ખ્યાલ હોય તો. ચલો આગળ વધું. પ્રશ્ન નંબર 16.
16માં કીધું છે ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયતો છે? ગુજરાતમાં ખબર છે 33 જિલ્લા છે ને હવે તો એક જિલ્લો વધારી દીધો છે, 34 જિલ્લા કરી દીધા છે, પણ એમાં તાલુકાની પંચાયતો કેટલી છે? તો 2015માં કુલ તાલુકાની અંદર કેટલી પંચાયતો હતી? તો 249 હતી. એટલે તમને પૂછે તો 2015 મુજબ કુલ કેટલી હતી? 249 હતી. રાઈટ? ઓકે, ચાલો આગળ વધીએ. ફટાફટ આપણે વિભાગ બી ઉપર જઈએ છીએ. ચાલો, વિભાગ બીની અંદર તમને સરસ મજાના 8 પ્રશ્નો આપેલા છે ને દરેકનો તમને 1 ગુણ મળે છે. ચાલો, પ્રશ્ન નંબર 17 છે. 17માં તમને કીધું છે અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને શું કહે છે? ઓહો, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને શું કહેવાય? તો પોલિટિકલ સાયન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોલિટિકલ સાયન્સ. ઓકે, આ તમારો જવાબ છે. ચાલો આગળ વધુ. તો 18માં કીધું છે વ્યક્તિ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો વ્યક્તિના વિકાસ માટે એક તો સ્વતંત્રતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ. તો એ અને બી બંને આવશે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 19 છે. 19માં તમને શું કીધું છે? રાષ્ટ્રીય એટલે એક જાતિનો સમૂહ. તમો આ વિધાન સાથે સહમત છો? હા, કેમ નહીં? રાષ્ટ્ર એટલે એક જાતિનો સમૂહ. આ વિધાન સાથે અમે સહમત છીએ. અને આ જે વિધાન આપેલું છે કોને આપ્યું હતું? તો કે લોર્ડ બ્રાઇસના મતે આ વિધાન આપેલું છે. લોર્ડ બ્રાઇસ આવું માનતા હતા. ઓકે, આપણા ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ચેકઆઉટ કરી લેજો. એટલે જવાબ આવશે હા. ચાલો ત્યાંથી આગળ વધું. તો પ્રશ્ન નંબર 20 છે. 20માં તમને કીધું છે કે એવી કઈ ખાસ પરિસ્થિતિઓ છે જે ઊભી થતાં મૂળભૂત હકોને સ્થગિત કરવામાં આવી શકે છે? પરિસ્થિતિઓ ઘણી બધી છે. એમાંથી મુખ્ય પરિસ્થિતિની વાત કરું તો કટોકટીની પરિસ્થિતિ એવી છે જેમાં આપણા મૂળભૂત અધિકારો જે છે એને સ્થગિત કરવામાં આવે છે. બીજી ઘણી બધી છે, તમે લખી શકો છો, પણ મુખ્ય મેં કટોકટી તમને કીધું છે. બીજી અંદર આપેલી છે, તમે થોડી જોઈ લેજો ને. ચલો ત્યાંથી આગળ વધું. તો 21માં છે ભારતના બંધારણનો આરંભ ક્યારે થયો છે? ફરી પાછો પ્રશ્ન આવી ગયો છે. તો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો છે. ઓકે, ચલો આગળ વધું છું. તો તમને કીધું છે 22માં મિલકતનો હક એ માત્ર કાનૂની હક છે. આ વિધાન સાચું છે કે ખોટું છે તે જણાવો. તો મિલકતનો હક એ માત્ર કાનૂની હક છે, આ વિધાન સાચું છે. મતલબ તમારે લખવાનું છે આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, ચલો 23માં કીધું છે ધારાસભાનું મુખ્ય કાર્ય કયું છે? તો ધારાસભાનું મુખ્ય કાર્ય છે કાયદા ઘડવાનું. શું કામ કરે છે ધારાસભા? કાયદા ઘડવાનું. અને કારોબારી શું કામ કરે છે? એ કાયદા જે ઘડેલા હોય એનું અમલ કરવાનું. તો એ જવાબ હશે કાયદા ઘડવાનું. ચલો 24માં કીધું છે સરકારના અંગો કેટલા અને કયા કયા છે? બોલો, સરકારના અંગો કેટલા છે અને કયા કયા? તો સરકારના અંગો 3 છે. કયા કયા છે? એક છે ધારાસભા, બીજું છે કારોબારી, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 જે છે એ સરકારના અંગો છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ઓકે માય ડિયર સ્ટુડન્ટ. ચાલો આગળ વધો ફટાફટ. તો વિભાગ સીમાં આગળ વધીએ. તો વિભાગ સીની અંદર તમે અહીં જોઈ શકો છો તમને પ્રશ્નો આપેલા છે જેના ટૂંકમાં તમારે જવાબો આપવાના છે. ચાલો પ્રશ્નો તમે જોઈ લેજો જરા. સરસ મજાના પ્રશ્નો છે, આવડે એવા છે. ચાલો એમાં તમને પ્રશ્ન નંબર 31માં કીધું છે બંધારણના ઘડતરમાં કોણે કોણે ફાળો આપ્યો છે? તો સરસ મજાનો પ્રશ્ન છે. અહીંયા વ્યક્તિઓના નામ તમારે લખવાના છે કે બંધારણના ઘડતરમાં કોને કોને ફાળો આપ્યો છે. તો બાબા સાહેબ આંબેડકર હતા, એમને ફાળો આપ્યો છે. પછી એન ગોપાલસ્વામી આયંગર હતા, કમા મુનશી હતા, ટી કૃષ્ણમાચારી હતા, સર BN રાવ હતા અને KT શાહ હતા. ટેટી શાહ નહીં હો, ટેટી. હા, અત્યારે ઉનાળાની સિઝન છે એટલે તમને ટેટી યાદ આવે. ટેટી નહીં, KT શાહ. એમ તો બીજા ઘણા બધા વ્યક્તિઓ હતા, પણ મોસ્ટ ઓફ તમે 4-5 વ્યક્તિઓના નામ લખો તો પણ ઘણું છે. ઓકે, ચાલો પછી 32માં કીધું છે શોષણ સામેનો હક કઈ કલમ દ્વારા પ્રાપ્ત થાય છે? તો શોષણનો જે હક છે એ કલમ નંબર 23 અને કલમ નંબર 24 દ્વારા પ્રાપ્ત થાય છે. એમાં 23માં વેઠ પ્રથા નાબૂદીનો છે અને 24માં કોઈ પણ બાળકને 14 વર્ષથી ઓછી ઉંમરનું હોય એ બાળકને કોઈ ખાનગી એવા કોઈ ફેક્ટરીમાં કે એવી કોઈ જગ્યાએ એને કાર્ય કરાવવામાં ન આવે એવું દર્શાવવામાં આવ્યું છે. ઓકે, તો ચલો અહીંયા પછી 33માં નંબરનો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. ચલો આગળ વધું છું.
અહીંયા તમને કીધું છે ને એવી કઈ પરિસ્થિતિ છે જેમાં લોકસભાની મુદતમાં વધારો કરવાનું જરૂરી બને છે. લગભગ કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે આવું થાય છે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો એ તમે પ્રશ્નો જોઈ શકો છો. એમાં તમને જો 35મા નંબરનું ક્વેશ્ચન છે, ભારતના ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા કોણ છે? તો ભારતના ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા કોણ છે? ન્યાયતંત્રના પૂછ્યા છે તો સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એ ભારતના ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા છે. ઓકે, ચલો આગળ વધું છું. વિભાગ ડી ઉપર. વિભાગ ડીની અંદર તમને સરસ મજાના ક્વેશ્ચન આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા સરસ મજાનો જો કેસ સ્ટડી આધારિત ફકરો આપેલો છે. ફકરાની અંદરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે, જે અહીંયા આપેલા છે. પ્લીઝ આ ફકરો છે ને જરા જવાબ તમે જોઈ લેજો. ચલો આગળ વધું છું. ચલો હવે આવ્યું આપણું કામનું પ્રશ્ન. અહીંયા તમને કોષ્ટક આપેલું છે સરસ મજાનું, અને કોષ્ટકમાં તમારે યોગ્ય માહિતી ઉમેરવાની છે. કોષ્ટકની અંદર શું કીધું છે? યોગ્ય માહિતી તમારે ઉમેરવાની છે. અહીંયા તમને હોદ્દાના નામ આપેલા છે, અહીંયા તેમનો સમયગાળો છે, અહીંયા તેમની લાયકાત છે, અને અહીંયા તેમની નિમણૂક માટેની પદ્ધતિઓ આપેલી છે. બરાબર, તો 5 ખાલી જગ્યાઓ છે, એમાં તમારે જવાબ લખવાના છે. ચલો, પ્રથમ નંબરમાં તમને હોદ્દાનું નામ આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ, અને કીધું છે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એમનો સમયગાળો કેટલો હોય છે? તો ઉપરાષ્ટ્રપતિનો સમયગાળો કેટલો હોય છે? તો કે 5 વર્ષનો હોય છે. પછી અહીંયા ખાલી જગ્યા છે એમની લાયકાત, ઉંમર વર્ષ કીધું છે, તો એમની ઉંમર કેટલી હોવી જોઈએ? તો 30 વર્ષની એમની ઉંમર હોવી જોઈએ, કારણ કે જે ઉપરાષ્ટ્રપતિ છે ને એ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ પદ ધરાવે છે, એટલા માટે. રાઈટ. ચલો પછી કીધું છે લોકસભાના અધ્યક્ષ, એમાં તમને 5 વર્ષ તો આપેલા છે, પણ એમાં તેમની ઉંમર તમને પૂછ્યું છે કે એમની ઉંમર કેટલી હોય છે? તો જે લોકસભાના અધ્યક્ષ હોય છે એમની ઉંમર 25 વર્ષની, કેમ કે લોકસભાના સભ્યની ઉંમર 25 વર્ષની હોય છે, એટલા માટે. ચલો પછી પૂછ્યું છે રાજ્યપાલ, તો રાજ્યપાલનો તમને અહીંયા સમયગાળો પૂછ્યો છે. તો રાજ્યપાલનો સમયગાળો આમ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે, પણ જો રાષ્ટ્રપતિ ચાહે તો રાજ્યપાલને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે ગમે ત્યારે. એટલે મિનિમમ આપણે આમ લખી શકીએ 5 વર્ષનો સમયગાળો હોય જ છે, પણ કદાચ રાષ્ટ્રપતિ ચાહે તો એમને હોદ્દા ઉપરથી દૂર પણ કરી શકે છે. રાઈટ. ઓકે, હવે કીધું છે કે નિમણૂક માટેની પદ્ધતિ. હવે જે રાજ્યપાલ છે એમની નિમણૂક કોણ કરે છે? તો એમની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હવે આ કોઠો તમને ત્યારે જ આવડે મારા કલેજાઓ, જ્યારે તમે એક પોઈન્ટ, એક વ્યક્તિને શાંતિથી સારી રીતે તમે ભણ્યા હોય તો. બાકી આમાં આપણને છે ને મજો ન પડે, પરસેવો છૂટી જાય આ સોલ્વ કરતાં. ચલો 4માં કીધું છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, એમાં તમને સમયગાળો આપે છે વધુમાં વધુ 6 વર્ષનો, અને એમની ઉંમર કીધી છે 62 વર્ષની ઉંમર, અને નિમણૂક તમને પૂછી છે કે એમનું નિમણૂક કોણ કરે છે? વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તે આપણો જવાબ હશે રાષ્ટ્રપતિ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધવું છે. તો અહીંયા તમને વિભાગ ઈ આપેલો છે. વિભાગ ઈની અંદર તમે એ જોઈ શકો છો, સરસ મજાના પ્રશ્નો આપેલા છે. અહીંયા તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો આપેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાના નીચે તમને પ્રશ્નો પૂછેલા છે કે ભારતના બંધારણીય વડા કોણ છે? તો અહીંયા આપેલું છે રાષ્ટ્રપતિ જે છે એ ભારતના બંધારણીય વડા છે. પછી શું કીધું છે પ્રશ્નમાં તમને કે રાષ્ટ્રપતિ કોની સલાહથી રાજ્યપાલની નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ જે છે અહીંયા આપેલું છે, જો આ રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની સલાહથી નિમણૂક કરે છે. કોની? રાજ્યપાલની. ચલો આગળ વધીએ. તો તમને શું કીધું છે? તો અહીંયા કીધું છે કે રાષ્ટ્રપતિ વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. પછી 4માં કીધું છે રાજ્યપાલ કોની સલાહથી મંત્રીમંડળની નિમણૂક કરે છે? તો રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી. કોની? મુખ્યમંત્રીની સલાહથી શું કરે છે? મંત્રીમંડળની નિમણૂક કરે છે. પછી કીધું છે 5માં રાજ્યના પ્રધાનોની કક્ષા કેટલા પ્રકારની હોય છે? તો રાજ્યના જે પ્રધાનો છે એમની કક્ષા અહીંયા આપેલું છે, જુઓ તમે. એક છે કેબિનેટ સ્તરના મંત્રીઓ, રાજ્ય સ્તરના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. તો 3 પ્રકારની તેમની કક્ષાઓ હોય છે. ચલો 53માં અહીંયા તમને કીધું છે સ્થાનિક સ્વરાજ્યની અગત્યતાઓ સમજાવવાની છે.
દ્રષ્ટિહીન માટે છે. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ. પ્લીઝ ખાસ તમને કહું છું, બહુ મહેનત કરી છે તો એકવાર જરા કોમેન્ટમાં મારી માટે દિલ મૂકવું હોય તો મૂકી શકો છો, બાકી તમારી મરજી. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.